ઝેરી કફ સિરપનું ઉત્પાદન ગુજરાતમાં થતું હોવાનો ખુલાસો, સરકારે આપ્યા તપાસના આદેશ। મધ્યપ્રદેશના છિંદવાડામાં કિડની ફેલ થવાને કારણે 16 બાળકોના મોત થયા બાદ ખળભળાટ મચ્યો। મધ્યપ્રદેશ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની તપાસમાં ગુજરાતમાં બનેલી રિલાયફ અને રેસ્પી ફ્રેશ ટીઆર નામની કફ સિરપમાં ખતરનાક કેમિકલ ડાયથેલિન ગ્લાયકોલનું પ્રમાણ નક્કી મર્યાદા કરતાં વધુ છે। સુરેન્દ્રનગર મૂળી રોડ પર આવેલ શેપ ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા કફ સિરપ બનાવવામાં આવી હોવાનું સામે આવ્યું। દિલ્હીની ટીમ દ્વારા સમગ્ર મામલે ફાર્માસ્યુટિકલ કંપનીમાં તપાસ હાથ ધરવામાં આવી, ત્યારે કંપનીના એચઆર મેનેજરે સમગ્ર મામલે કંપનીનો રૂલો બચાવ કરવાનો પ્રયાસ કર્યો। બીજી તરફ ગુજરાત સરકાર દ્વારા બંને સિરપનો જથ્થો બજારમાંથી પરત ખેંચી લેવા આદેશ કરાયો છે। આ બંને સિરપની છેલ્લામાં છેલ્લી બોટલ પરત ન ખેંચાય ત્યાં સુધી સમગ્ર પ્રોસેસ પર ધ્યાન રાખવા એફડીસીએના અધિકારીઓને આદેશ કરાયો છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે આ સિવાયની જે કંપનીઓ સિરપ બનાવે છે તેમની પણ ગુજરાત સરકાર દ્વારા તપાસ કરીને પ્રમાણિત કરવામાં આવશે। દાહોદમાં દિવાળી પૂર્વે દૂધ પનીર માવાની વાનગીઓની તપાસ। દિવાળીએ ગમે ત્યાંથી મીઠાઈ ખરીદતા નહીં। દાહોદમાં દિવાળી પહેલા આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી। દાહોદ શહેરના ફરસાણ, મીઠાઈ અને ડેરીના વેપારીઓને ત્યાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા। ડેરી, સ્વીટ માર્ટ, ફરસાણ સહિતની દુકાનોમાં દરોડા પાડ્યા। દૂધ, પનીર, માવા સહિતની વાનગીઓની તપાસ કરવામાં આવી। ફૂડ વિભાગે સેમ્પલ લઈ તપાસ માટે મોકલ્યા। ફૂડ વિભાગની કાર્યવાહીથી ભેળસેળિયાઓમાં ફફડાટ ફેલાયો છે। તહેવારો પહેલા ખાદ્ય તેલનો ખેલ જોવા મળ્યો। સિંગ તેલના ભાવમાં અધધ વધારો। દિવાળીના તહેવારો ટાણે જ તેલનો ખેલ જોવા મળી રહ્યો છે। તહેવારો નજીક આવતા જ તેલનો ભાવ ખડભડ કરતો ઉકળ્યો છે। સિંગ તેલના ડબ્બાના ભાવમાં ₹40નો વધારો થયો છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મગફળીની મોટા પ્રમાણમાં આવક થઈ છે અને તેમાં હવે સિંગ તેલના ભાવમાં 5 દિવસમાં ₹40નો વધારો નોંધાયો। સિંગ તેલના ડબ્બાના ભાવમાં વધારા પાછળ વેપારીઓના અલગ અલગ મત છે। 5 દિવસ પહેલા સિંગ તેલના ભાવ 2250 થી ₹2300 હતા અને તે ભાવે સોદા થતા હતા, જ્યારે શનિવારે સિંગ તેલના ભાવ વધીને 2290 થી ₹2340 બોલાયા હતા। પામોલીનના ભાવમાં પણ ડબ્બે ₹15 વધ્યા છે। જાણકારોના મતે માલની અછતના કારણે સિંગ તેલના ભાવમાં શનિવારે ડબ્બે ₹10નો વધારો થયો હતો।